જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું ધોરણ 11 BA નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં હોય એ જ પૂછાશે. બરોબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની સિરીઝ આપણે ચાલુ કરી છે, જેના 2 વિડીયો એકાઉન્ટ શીટ થઈ ગયા છે. ઓબ્જેક્ટિવ્સ મેં તમને આપી દીધા છે બધા જ સબ્જેક્ટના. તથા એક બીજી વસ્તુ કે એસપીના જે ઓબ્જેક્ટિવ્સ બાકી હતા, તો એમાં ઓબ્જેક્ટિવ્સ નહીં આવે. બરોબર છે, આપણી ચેનલ તરફથી, કારણ કે એમાં હું તમને કહી દઉં તો જે એસપીનું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આવી જશે, એમાં બધું સમાવેશ કરી દઈશું. ઓકે, બીજું બધું સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ્સ આપણે મૂકી દીધા છે. તથા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ પણ આપણે બનાવી, પછી જ આ સિરીઝ જોવી જરૂરી બને છે, તો એ જોઈ લો પછી આ જોજો. બરોબર, અને એક પ્રોપર નોટ બનાવી દો મોસ્ટ આઈએમપી જે હું તમને ક્વેશ્ચન્સ આપું છું. જેમ ઘણાની મને કમેન્ટ આવે છે કે તમે જે આપો છો આઈએમપી એના બુક બનાવીએ છીએ અને એમાં લખીએ છીએ અને એ જ મોઢે કરીએ છીએ. ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ. બરોબર છે, અથવા તમે બુકમાં ટીક પણ કરી શકો છો. બરોબર, અત્યારે તમને શું કરવાનું છે, આપણે બીએની ચોપડી ખુલ્લી રાખવાની છે અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જે છે એમાં કયા કયા આવે છે એ તમારે ટીક કરવાના છે, અને એ જ તમને જે છે એ લાસ્ટ એક્ઝામ એટલે કે ફાઇનલ એક્ઝામમાં જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું બીએની. બરોબર છે, તો બીએમાં જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 બહુ જ મસ્ત ચેપ્ટર છે. તમારું ચેપ્ટર 1 બાય ધ વે, જો કે જોઈએ તો બધા જ ચેપ્ટર સારા છે. બરોબર, એક પણ ચેપ્ટર મને એવું નથી લાગતું કે કંઈ કામનું ના હોય, ખાલી છેલ્લા ચેપ્ટર સિવાય. બરોબર, છેલ્લા ચેપ્ટરમાં વ્યવહાર જીવનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં કંઈ કામનું નથી. બરોબર છે. ઓકે, ચાલો, ધંધાનું સ્વરૂપ હેતુ કાર્યક્ષેત્ર. બરોબર, તો બહુ જ મસ્ત ચેપ્ટર. ધંધો એટલે શું? પહેલા તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક લાભ નાણાકીય વળતર મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અને એના વગર કરવામાં આવતી પ્રવૃત્તિ. ઓકે, પછી ધંધાના આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર: ધંધો, વ્યવસાય, રોજગાર. બરોબર, તો ધંધો એટલે શું અને એની લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આવશે આ સવાલ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ કે ધંધાકીય, ના બીજું નહીં, પછી વ્યવસાય એટલે શું, એની લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પેપર છે એમાં હું તમને આપીશ. પછી આવશે કે ધંધો, વ્યવસાય ને રોજગાર વચ્ચેનો તફાવત અથવા એની વચ્ચેની તુલના, કંઈ પણ તમને પૂછાઈ શકે. એમાં જો તમારે 4 મુદ્દા તો એટલીસ્ટ કરીને જવાના હશે, તો જો 3 માર્ક્સમાં બી પૂછાઈ જાય તો બેટર રહેશે. ઓકે, તો 4 મુદ્દા જે છે એમાં તમારે એમાં કરીને જવાના. અને પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં વેપાર એટલે શું અને વેપારની લાક્ષણિકતાઓ જણાવો, તો એ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આપવામાં આવે છે. એકદમ ઇઝી છે કે લાક્ષણિકતાઓ તો કશું જ છે નહીં, કે 2 પક્ષકારો હોય, આર્થિક પ્રવૃત્તિ છે, 2 પક્ષકારો હોય, ખરીદનાર વેચનાર, વસ્તુ કે સેવાનો વિનિમય થવો જરૂરી છે, વસ્તુ કે સેવાનું નાણાંમાં મૂલ્ય નક્કી થાય છે, વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે, વસ્તુ કે સેવાના બદલે નાણાંની ચૂકવણી થાય છે, અને એક કાયદેસરની પ્રવૃત્તિ છે, વગેરે વગેરે જે છે. 7 મુદ્દા તો હું બી બોલી ગયો. બરોબર છે, તો યસ, આ એકદમ ઇઝી છે, તો એ કરીને જવાનું. અને વેપારના પ્રકારો ખાસ કરીને, મતલબ ઇન શોર્ટ, વેપારમાં તમને જે પણ આપ્યું છે ખાસ કરીને જવાનું છે. વેપાર એટલે શું? વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ઓકે, પછી એના લક્ષણો, એના પ્રકારો, કે જેમાં તમારો આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર આવે. આંતરિક વેપારમાં શું શું છે? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. સેમ ટુ સેમ આંતરરાષ્ટ્રીય વેપારમાં શું શું હોય? આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. ઓકે, તો આ બધી વસ્તુઓનો તમારે જે છે એક કમ્પ્લીટ ફંડા ક્લિયર રાખવાનો રહેશે. વાણિજ્યને જવા દો, ઇગ્નોર કરો. પછી ઉદ્યોગના વર્ગીકરણ તમને કરીને જવાના: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ત્રણેયમાં કયામાં કયો ઉદ્યોગ સમાવેશ થાય એ પણ તમને કરીને જવાનો છે. ચેપ્ટર 1 માંથી આટલું. ચેપ્ટર 2 ની જો વાત કરું તો આપણે 4 સેવા આમાં જોઈએ છે: વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહાર. વીમા ઉપર હું વધારે ફોકસ કરતો હતો કમ્પેર ટુ બીજા 3. બરોબર છે, તો વીમા વિશે તમારે વીમાનો અર્થ, એના સિદ્ધાંતો તથા વીમાનું જે છે, બરોબર છે, વીમાનો અર્થ અને સિદ્ધાંતો તમારે કરી જવાના. સિદ્ધાંતો ખાસ કરીને કરી જજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. હવે વીમાના પ્રકારોમાં કયા કયા વીમા કરવાના? એક તો તમારી જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો કરી જવાનો. એન્ડ ધ સેકન્ડ વન તમારે જે છે દરિયાઈ વીમો કરીને જવાનો. આટલા વીમા કરીને જશો. હવે વીમાના ખાનગીકરણમાં ખાલી તમને આંકડા યાદ રાખવાના કે ભાઈ જે જીવન વીમાનું ખાનગીકરણ ક્યારેક થયું, તો આ તો એક આખી સ્ટોરી છે કે જીવન વીમાનું ખાનગીકરણ 19 જાન્યુઆરી 1956ના રોજ LICની સ્થાપના થઈ ત્યારે થયું. નેક્સ્ટ, સામાન્ય વીમાનું ખાનગીકરણ 1972માં થયું. બરોબર છે, પરંતુ 1972માં થયું, પણ રિયલ ખાનગીકરણ 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય. એટલે આન્સર કયો આવશે? 1 જાન્યુઆરી 1973 ખાસ કરીને સામાન્ય વીમાનું ખાનગીકરણ. બરોબર, તો એ સામાન્ય વીમાનું ખાનગીકરણ થઈ ગયું. ઓકે, પછી રાષ્ટ્રીયકરણ. બરોબર, સામાન્ય વીમાનું
રાષ્ટ્રીયકરણ. અને ઈરડાની સ્થાપના ક્યારે થઈ? 1999માં એફડીઆઈ જે છે એ કેટલા ટકા સુધીની મર્યાદામાં હતો? તો 26%. અને અત્યારે 2014માં લેટેસ્ટમાં 49%. બસ આટલું તમને રાખવાનું છે. અને એક છેલ્લો પ્રશ્ન એમાંથી, ઈરડાના મુખ્ય હેતુઓ જણાવો, બરોબર, અથવા મુખ્ય ઉદ્દેશો જણાવો, જેમાં તમને પ્રોપર 5 ઉદ્દેશો આપ્યા છે એ કરવાના. આઈ હોપ તમને આ બધા પ્રશ્નો ક્લિયર હશે. ફરી હું એકવાર કહી દઉં તમને, રાષ્ટ્રીય જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એ ટોપિક યાદ રાખવાનો, સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એ ટોપિક યાદ રાખવાનો, પછી ઈરડાની સ્થાપના ક્યારે થઈ, અને 1999માં એફડીઆઈ કેટલા ટકાની મર્યાદામાં હતું, અને 2014માં કેટલા ટકાની મર્યાદા હતું, અને પાંચમો કે ઉદ્દેશો જણાવો ઈરડાના. ઈરડાનું ફૂલ ફોર્મ તો તમને ખબર છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, ચલો પછી જો હું વાત કરું આગળ, ટપાલ સેવા હું જનરલી ઇગ્નોર કરતો છું, પણ ટપાલ સેવામાં ખાસ કરીને કયા કયા ટોપિક કરવાના, એક તો જે છે તમારો વીપીપી, પાછળ ટપાલ વ્યવહારની દુકાનો તમને ચેપ્ટર 9માં આવે છે, તો એ કરીને જવાનું છે. નેક્સ્ટ જો હું વાત કરું તો જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો અને માસિક આવક યોજના, આ ટોપિક કરીને જવાના છે. મની ઓર્ડર જનરલી નહીં પૂછાય. વખારમાં ખાસ કરીને જે છે જકાત ભર્યા વિનાની માલની વખારો કરીને જો, જાહેર વખાર, ખાનગી વખાર ના કરતા, જકાત ભર્યા વિનાના માલની વખાર તથા વિશિષ્ટ વખારો કરીને જજો. અને વાહન વ્યવહારમાં ખાસ કરીને રેલવે અને બીઆરટીએસ વિશે કરીને જજો, બરોબર. બીઆરટીએસ મોસ્ટ એમપી રહેશે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ઓકે, તો એ કરીને જવાનું છે. અને લાસ્ટ વન, પાઇપલાઇન દ્વારા કઈ રીતે વહન કરવામાં આવે છે એનું વાહન વ્યવહાર વાળો ટોપિક, પાઇપલાઇન વાળો ટોપિક કરીને જવાનો રહેશે. નેક્સ્ટ હું ચર્ચા કરું ત્રીજું ચેપ્ટર, જો ધંધાકીય સેવાઓ ભાગ 2, તો એમાં ખાલી બેંક વિશે છે, તો બેંકના ખાતાના પ્રકારો મુખ્ય કરીને જજો, મેઇન કરીને જજો, અને બેંકના મુખ્ય કાર્યો, મોસ્ટ આઈએમપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં જે કહો તમે, બરોબર. આ 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાશે, બરોબર. જો પૂછવા હશે તો આ જ પૂછાશે, બરોબર. કયા બેંકના મુખ્ય કાર્યો, જેમાં થાપણ સ્વીકારવી, ધિરાણ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે રોકાણ કરવું, અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ બેંકના ખાતા, તો બધાને આવડે છે, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું એટલે કે એફડી. તો આ બધા કરીને જજો. ગૌણ કાર્યો કરવાની જરૂર નથી, જો તમને કરવું હોય તો યુ કેન ડુ ઇટ, ઓકે. પણ મુખ્ય કાર્યો ખાસ કરીને કરી જજો. ધેન બેંકના ખાતાના પ્રકારો ખાસ કરીને જવાના છે, ઓકે. અને ત્રીજું આવશે એનઈએફટી, બેંકના ચેપ્ટરમાંથી આ ત્રીજો સવાલ, એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, કે જેમાં જે છે એ ડીએનએસ મુજબ થાય છે, બરોબર. એમાં એક એવું આવે છે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, બરોબર. ડીએનએસ મુજબ બેચ વાઇઝ એમાં ફંડ ટ્રાન્સફર થાય છે, અને એક બેચમાં 1 કલાકની હોય છે, અને આરબીઆઈ દ્વારા 1 કલાકની બેચમાં આ બધા વ્યવહારો પૂર્ણ થાય છે. એક બેચમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાય, અને રોકડમાં 50,000થી ઓછી રકમની સુધીની જે છે એ રોકડમાં આપણે એનઈએફટી કરી શકાય છે. આઈએફએસસી એના માટે કોડ હોય છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, કે જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક નંબર હોય છે. અને અહીંથી જે એનઈએફટી કરતો હોય છે એને કમિશન આપવું પડે બેંકને. જે લેતો હોય છે ગ્રાહક, એટલે કે જેને એનઈએફટી થતું હોય છે એ કમિશન, નાણાં મેળવતો ગ્રાહક જે છે એને કમિશન ભરવું પડતું નથી. એનઈએફટી મેં તમને આખું સમજાવી દીધું. એનઈએફટી ખાસ કરીને કરી જજો, બરોબર. ઓકે, નેક્સ્ટ જો હું ચર્ચા કરું તો બીઓડી અને કેશ ક્રેડિટ, તો એ તો મેં તમને કહેવાની જરૂર નથી. એકાઉન્ટમાં મેં તમને આઈએપી આપી દીધું, બરોબર. બીઓડી તો આમાં તો રહેવાનું છે, અને બીઓડી એકદમ ઇઝી થઈ ગયું છે હવે તમારા માટે, બરોબર. બેંક ઓવરડ્રાફ્ટ એકદમ ઇઝી થઈ ગયું, લોન પણ તમારા માટે ઇઝી જ છે, એટલે હું તમને નહીં કહું, ઓકે. હવે ખાસ કરીને જે ઇન્ટરનેટ બેન્કિંગ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. તો જો બિન નાણાકીય વ્યવહારો અને નાણાકીય વ્યવહારો, તમને પૂછી લે કે બેંકમાં કયા 2 પ્રકારના વ્યવહારો થાય, તો નાણાકીય વ્યવહારો, કે જેમાં કયા આવે, તો નાણાકીય વ્યવહારોમાં તમારા જો ફર્સ્ટ ઓફ ઓલ જો કયું આવે, જો હું કહી દઉં. નાણાકીય વ્યવહારમાં તમે કોઈના પૈસા ટ્રાન્સફર કર્યા હોય, બરોબર, એક ખાતામાંથી બીજા ખાતામાં, બિલ ભર્યું હોય, વીજળી બિલ ભર્યું હોય, મોબાઈલ બિલ ભર્યું હોય, ટેલિફોન બિલ ભર્યું હોય, ટીવી બિલ ભર્યું હોય, ગેસ બિલ ભર્યું હોય, તો એ તમારો આવે નાણાકીય વ્યવહારોમાં, બરોબર. તો પેટ્રોલ ભરાવ્યું હોય તો એ પણ નાણાકીય વ્યવહારોમાં આવે. હવે બિન નાણાકીય વ્યવહારો તો કોઈ એટીએમ માટેની અરજી કરી હોય, પોતાનું બેંક બેલેન્સ ચકાસ્યું હોય, બરોબર છે, પાસબુકમાં એન્ટ્રી કરાવી હોય, એક્સેટ્રા જે છે તમારું એ આવશે બિન નાણાકીય વ્યવહારોમાં, ઓકે. હવે કોર બેન્કિંગ વિશે ખાસ કરીને કરી લેજો. કોર બેન્કિંગ, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, ઓકે, કે જેના દ્વારા
એ ગ્રાહક છે એ બેંકની કોઈ શાખાનો નહીં પરંતુ સમગ્ર બેંકનો જે છે એ શું બને છે, ગ્રાહક બને છે. નેક્સ્ટ હું ચર્ચા કરું આમાંથી આટલું રાખજો. ઓકે, એટીએમ અને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વિશે કહેવાની જરૂર નથી, બરોબર, એકદમ ઇઝી છે, તમે પોતાના રીતે લખી આવજો એમાં તો. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર 4. ચેપ્ટર 4માંથી મને કઈ જ આઈએમપી જેવો આપવાની ઈચ્છા જ નથી થતી, ચેપ્ટર જ આખું એવું છે. ખાલી આમાંથી જે ધંધાના કાર્યક્ષેત્રો અને બીજો ટોપિક ઓનલાઈન વ્યવહારોની આખી પ્રક્રિયા, કે કઈ રીતે ઓનલાઈન વ્યવહારો દ્વારા થાય છે. તમારે મનમાં ખાલી એમેઝોન ઉપર તમે શોપિંગ કરતા હોય એટલું યાદ રાખવાનું, અને ખાલી મુદ્દા ખાલી યાદ રાખો અંદરનું જે છે, બરોબર, કે જેમાં ઓનલાઈન વ્યવહારોની પ્રક્રિયા જે છે ને કઈ રીતે થાય. જેમાં એક તો ઓર્ડર આપવાનો તબક્કો છે અને એક છે નાણાકીય ચૂકવણી. નાણાં ચૂકવણીની પ્રક્રિયામાં પાછા અલગ અલગ છે, એ ચેક છે, નેટ બેન્કિંગ ટ્રાન્સફર છે, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ છે, ડિજિટલ કેશ છે, બરોબર. તો આ બધા એમાં હશે. ઓકે, તો આ આખી પ્રક્રિયા તમારે કરીને જવાની છે કે ભાઈ કઈ કઈ રીતે થાય છે. આપણું ઇન શોર્ટ એમેઝોનને મગજમાં યાદ રાખજો અને ક્લિયર ફંડા કરજો. તો બસ એમાંથી એટલું જ કરી જજો, એક ધંધાના કાર્યક્ષેત્ર અને એક આ નાણાંની પ્રક્રિયાઓ. નેક્સ્ટ હું ચર્ચા કરું તો ચેપ્ટર 5, બરોબર, સારું ચેપ્ટર છે. ચેપ્ટર 5 જે છે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબને ઇગ્નોર કરો. ભાગીદારી પેઢીમાં શું કરવાનું છે અને વૈયક્તિક માલિકીના ફાયદા ગેરફાયદાને જવા દો, લક્ષણો કરજો. વૈયક્તિક માલિકી એટલે શું, એના લક્ષણો જણાવો. ભાગીદારી પેઢીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો, ભાગીદારી પેઢીના લક્ષણો. ફરીથી વૈયક્તિક માલિકીવાળું કમ્પ્લીટ કરી દેવાનું, લક્ષણો. પછી બીજું ભાગીદારી પેઢીના કાયદો અને એની વ્યાખ્યા ખાસ કરીને જજો અને એના લક્ષણો કરીને જવાના. પછી ભાગીદારીના પ્રકારો તમારે કરીને જવાના, ભાગીદારી પેઢીના પણ પ્રકારો કરીને જવાના. બંને અલગ અલગ વસ્તુ છે. જો તમે પાછળ જોતા હો તો ભાગીદારીના પ્રકારો અને ભાગીદારી પેઢીના પ્રકારો બંને અલગ છે. ઐચ્છિક ભાગીદારી, મુદતી ભાગીદારી, નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી કે જે મુદત અનુસાર હોય છે, એ તમને મોસ્ટ આઈએમપી તરીકે પૂછાશે. શું પૂછાશે? મોસ્ટ આઈએમપી તરીકે પૂછાશે, કે જેમાં તમારે ઐચ્છિક ભાગીદારી જનરલી બહુ પૂછાતી હોય છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી જજો. બસ બીજો આમાંથી કંઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ જો હું ચર્ચા કરું તો ચેપ્ટર 6 છે તમારું જે છે કંપની અને સહકારી મંડળી. સહકારી મંડળીની લાક્ષણિકતાઓ, એટલે સહકારી મંડળી એટલે શું, એની લાક્ષણિકતાઓ જણાવો. પહેલો ટોપિક એ રહેશે. પછી કંપની એટલે શું, એના ફાયદા અને ગેરફાયદા. ગેરફાયદા નહીં પૂછાય પણ ફાયદા જનરલી પૂછાશે. લક્ષણો નહીં પૂછાય તો કંઈ વાંધો નહીં. લક્ષણો પૂછાયા હશે તો તમને આવડશે, કારણ કે એસપીમાં તમે ભણી ગયા, તો એને પણ કરીને જો. ઇન શોર્ટ, સહકારી મંડળીના લક્ષણો, કંપનીના લક્ષણો, કંપનીના ફાયદા. ઓકે, કંપનીના પ્રકારો. જો હું આ કંપનીના પ્રકારો તમને ઉલટું દેખાતું હશે, બરોબર, હું તમારી સામે મોસ્ટ આઈએમપી અત્યારે જ લખી દઉં છું, કારણ કે આ કંપનીના પ્રકારો જો તમને દેખાતું હોય તો કંપનીના પ્રકારો ખૂબ જ મહત્વના છે. ખૂબ એટલે ખૂબ મહત્વ. 5 માર્ક્સમાં કોઈ શિક્ષકને બેસાડો હોય તો કંપનીના પ્રકારો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં એક વ્યક્તિની કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું છેલ્લું આવશે નોંધણીની દ્રષ્ટિએ. અને ચારે એકદમ ઇઝી છે જો તમે ફંડા ક્લિયર રાખ્યો તો. આનાથી ઇઝી અને 5 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આખી બીએની ચોપડીમાં નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં ખાસ કરીને આ કરીને જજો. સ્થાપના વિધિઓ તમે 15 વાર ભણી ચૂક્યા છો, તો એ તો હું તમને કહીશ નહીં, ખાલી એમાં આવેદનપત્રની કલમો ખાસ કરીને જવાની છે. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર 7માં. ચેપ્ટર 7 છે તમારું જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વૈશ્વિક સાહસો. તો જો આમાં શું કરવાનું. જાહેર ક્ષેત્ર એટલે શું, એની લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારે કરીને જવાની. સેકન્ડ વન રહેશે આમાં સરકારી કંપનીની લાક્ષણિકતાઓ. થર્ડ વન રહેશે તમારું ખાનગી ક્ષેત્રની લાક્ષણિકતાઓ. બધા ટીક કરીને જવાના છે. ફરીથી જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ, એમાં સરકારી કંપનીની લાક્ષણિકતાઓ. ધ સેકન્ડ વન ઇઝ ખાનગી ક્ષેત્ર, ખાનગી કંપની એટલે શું, એની લાક્ષણિકતાઓ જણાવો. બરોબર છે. એક ટોપિક તમારે ક્લિયર રાખવાનો રહેશે. વૈશ્વિક સાહસોને ઇગ્નોર કરો, એમાં કંઈ જ નહીં પૂછાય. પરંતુ સંયુક્ત સાહસ અથવા સંયુક્ત સાહસને પણ ઇગ્નોર કરો. જાહેર ખાનગી ભાગીદારી, પબ્લિક પ્રાઇવેટ છેલ્લા પેજ ઉપર હશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે કરીને જવાની રહેશે, કે જે આ વખતે બજેટમાં પણ એની ચર્ચા થઈ હતી, તો પૂછાઈ શકે. બટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે કરી જવાની 3 માર્ક્સ માટે. નેક્સ્ટ જો હું ચર્ચા કરું ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, બરોબર છે. સોર્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ પણ, કે ભાઈ ધંધાકીય મૂડી, તો મૂડીની જરૂરિયાત, બરોબર, જનરલી ઓછી પૂછાતી હોય છે પણ એ નહીં પૂછાય, ઇગ્નોર કરો એને, બરોબર. માલિકીના ભંડોળો છે અને બીજા છે તમારા
તમારા ઉધારના ભંડોળો એટલે કહી શકાય ઓછીની મૂડી, બરોબર છે. તો હવે જો માલિકીના ભંડોળમાં 3 વસ્તુ છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને જે છે તમારી રાખી મુકેલ કમાણી નફાનું પુનરોકાણ. ઉછીના ભંડોળમાં ડિવેન્ચર છે, તમારું જાહેર થાપણો છે, ઓકે, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન છે અને બીજું ઘણું બધું છે. ઓકે, તો જો તમારે શું કરવાનું, માલિકીના ભંડોળમાંથી ઇક્વિટી શેર 100% કરીને છે. જો ધ સેકન્ડ વન ઇઝ ઉછીના ભંડોળ, ડિવેન્ચર. ખાસ કરીને કહી ડિવેન્ચરનો અર્થ, એની લાક્ષણિકતા અને એના પ્રકારો બહુ જ પૂછાશે. તો તમને 5 માર્ક્સમાં પૂછો ને તો આ પૂછાઈ શકે, ડિવેન્ચરનો અર્થ, લાક્ષણિકતાઓ અને એના પ્રકારો જણાવો. તો એ તમને પૂછાઈ શકે, 100% પૂછાઈ શકે. ઓકે, પછી ત્રીજો ટોપિક છે જાહેર થાપણો એટલે શું, એના ફાયદા અને મર્યાદાઓ, બરોબર. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પ્રાપ્ત કરવા માટે પબ્લિક ડિપોઝિટ જાહેર થાપણો બહાર પાડતી હોય છે, તો એ ક્લિયર ફંડા કરવાનું રહેશે. ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ લોન તો હું તમને કહી. પછી નાણાકીય સંસ્થાઓ લોન નહીં પૂછે, પણ 1 માર્ક્સમાં એના નામ જે છે કે જેમાં IFCIનું ફૂલ ફોર્મ, IDBIનું ફૂલ ફોર્મ, ICICIનું ફૂલ ફોર્મ, GSFCનું ફૂલ ફોર્મ અને GIICનું ફૂલ ફોર્મ, તો એ તમારે કરવાનું રહેશે. નેક્સ્ટ હું ચર્ચા કરું તો ચેપ્ટર નંબર 9. આઈ હોપ તમને ફંડા ક્લિયર થતો હશે. ઓકે, તમે લખતા પણ હશો, આઈધર તમે ટીક પણ કરતા હશો. ઓકે, ચલો 9મું ચેપ્ટર તમારું આંતરિક વેપાર. તો જથ્થાબંધ વેપારી વાળું ટોપિક સંપૂર્ણ ક્લિયર કરજો, બરોબર. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવાઓ અને છૂટક વેપારીની સેવાઓ બંને ટોપિક ક્લિયર રાખવાના રહેશે. પછી ખાતાવાળી દુકાનો એટલે શું, એના લક્ષણો, ખાસ કરીને જેમાં એક જ માલિક હોય, જુદા જુદા ખાતા પાડેલા હોય, બરોબર. માલિકી અને સંચાલન એક હોય, મોટા પાયા ઉપર વેચાણ થતું હોય, કર્મચારીઓને તાલીમ આપે, ગ્રાહકોને સગવડ આપે, માર્ગદર્શન આપે અને શહેરી વિસ્તારમાં વધુ જોવા મળે અને વધુ ખર્ચ થતો હોય. તો આ ટોપિક તમારે ક્લિયર રાખવાનો રહેશે. કયો, ખાતાવાળી દુકાનોવાળો ટોપિક. પછી બીજું તો આમાં કંઈ ખાસ છે નહીં. અને પાછળ એક બહુ મસ્ત છે કે સ્વયં સંચાલિત વેચાણ યંત્રો અને વેપારના પારિભાષિક શબ્દો 1 માર્ક્સ માટે કરીને જજો, પણ સ્વયં સંચાલિત વેચાણ યંત્રો કરીને જવાના રહેશે. અને ટેલી માર્કેટિંગ વાળો ટોપિક કરીને જવાનો. સ્વયં સંચાલિત વેચાણ યંત્રો શું છે વગેરે આખો ટોપિક, અને એની શોધખોળ કોણે કરી, એલેક્ઝાન્ડ્રિયા હીરોએ કરી. તો એ ટોપિક તમારે ક્લિયર રાખવાનો રહેશે. 10મું ચેપ્ટર છે તમારું. 10મું ચેપ્ટર તો બહુ જ મસ્ત છે, બરોબર. આયાત વિધિ અને નિકાસ વિધિ, તમે બધા એના ઉપર જ ફોકસ કરો છો. તો નિકાસ વિધિ જો 5 માર્ક્સમાં કોઈ શિક્ષક મિત્ર મૂકે એવું મને લાગતું નથી, બહુ જ મોટું છે અને ક્રમ વાઇઝ. આયાત વિધિ 100% પૂછાઈ શકે, તો આયાત વિધિ મોસ્ટ એમપી કરીને જજો. આયાત વિધિ 120% તમારા પેપરમાં હોઈ શકે, 5 માર્ક્સમાં. તો આયાત વિધિ કરીને જવાની છે. ધ સેકન્ડ વન્સ કે જે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો છે એ પણ તમારે કરીને જવાના છે, બરોબર. આયાત વિધિ, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન ચેપ્ટર આખું અહીંયા જ પૂરું છે. અને પાછળ WTO વિશે તમારે કરીને જવાનું છે. GATT વિશે નહીં પૂછાય, ગેટ વિશે, બરોબર. જનરલ એગ્રીમેન્ટ એન્ડ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, તો એ નહીં પૂછાય. પણ જે છે તમારે WTO વિશે. એન્ડ ચોથો ક્વેશ્ચન છેલ્લો કે વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વિશે, જે તમે જાતે કરી શકો છો, ઇઝી છે. તો આ 4 ટોપિક નિકાસ વિધિ હું નહીં આપતો, કારણ કે આટલો મોટો ટોપિક નહીં પૂછાય. પણ હા, એમાંથી કોઈ પ્રોપર મુદ્દો પૂછાઈ શકે, જેમ કે બિલ ઓફ લિડિંગ શું છે, બરોબર. તો એ ટોપિક તમારો પૂછાઈ શકે, બરોબર. તો આ ટોપિક તમારે ક્લિયર રાખવાનો રહેશે. 4 સવાલ ક્લિયર રાખવાના રહેશે. ઓકે, નેક્સ્ટ હું ચર્ચા કરું છેલ્લું ચેપ્ટર, 11મું ચેપ્ટર, ધંધાકીય સામાજિક જવાબદારીઓ, બરોબર. તો ધંધાની સામાજિક જવાબદારીની વ્યાખ્યા આપો. અને એમાં જે આપણું 2013માં શું કીધું છે ધંધાની સામાજિક જવાબદારી વિશે, કે જે ટોટલ વેલ્યુ છે એની 1000, એનું નેટવર્ક છે, બરોબર, એનું ટર્ન ઓવર છે 1000 કરોડ કરતાં વધારે હોય, બરોબર, એનું ચોખ્ખું મૂલ્ય 500 કરોડથી વધારે હોય, અથવા તો એનો ચોખ્ખો નફો 5 કરોડથી વધારે હોય, તો એને પોતાના નાણાકીય વર્ષના પાછળના 3 વર્ષની એવરેજ એટલે સરેરાશના 2% જે છે એ સામાજિક જવાબદારીના માટે કરવાના. તો એ ટોપિક તમારે ક્લિયર રાખવાનો. સામાજિક જવાબદારીની વ્યાખ્યા આપો અને એના વિશે આપણા 2013ના કંપની ધારામાં શું કીધું છે. પછી તમારે આમાંથી જો શું કરવાનું, જે મોટા ક્વેશ્ચન છે, તો માલિક પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી, અને બીજું ગ્રાહક પ્રત્યે, તથા ત્રીજું સરકાર પ્રત્યે, અને ચોથું સમાજ પ્રત્યે. આ 4 ધંધાની સામાજિક જવાબદારીઓ કરવાની છે. અને બસ આ ચેપ્ટરમાંથી બીજું કશું જ કરતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં રાખીએ આટલું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ધ ચેનલ. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.